ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? તો આજે મિત્રો આપણે બેટ ચડાવીએ છીએ અહીંયા. આપણે રમેશભાઈ આવે છે, બહુ કારીગર છે ખેડવાના, તો તેડાવે છે ને સરખી રીતે બેટ ચડાવી છે. આવી રીતે જો આમ ચડશે. હવે આનામાં છે ને ઓલું ચાલશે, તમને બતાવીશું પછી. ચડશે ઓલું બેડ. તો મિત્રો આટલે અડધેથી વધુ થઈ ગયું છે બેડ ચડાવવાનું. ઓ બાજુ 2 લાઈનો બાકી છે, ખાલી 2-3 લાઈનો, એ પછી કરી દઈશું. હવે છે ને આનામાં બીજું એક પાઇપવાળો અડધા પાઇપ કાપેલા પાઇપનું આવે છે સ્પેશિયલ બેડ ચડાવવાનું. એ આપણે સનીભાઈનું લઈ આવ્યા છીએ. તો એ પછી આનાથી રેતી બધી સરખી એનાથી કરશું. આ ખાડા થઈ જાય છે ને અહીંયા, એ બધા એનાથી કરશું. તો એ ચડાવશું ને ત્યારે તમને બતાવીશ. આજે ગરમી પણ સારી છે, 10 વાગે છે, 9:30-10 વાગે છે, તો હજી 30 ડિગ્રી પહોંચી ગઈ છે. આજે તો થશે 40 ડિગ્રી પહોંચશે જ આરામથી. 37 તો બતાવે છે વેધર એપમાં. તો મિત્રો આ બાજુ છે ને ઓલા પતરાથી ચડાવ્યા છે, એમાં છે ને પાળો થઈ જાય છે. આપણે રેતી આ બાજુ જોઈએ છે, તો વળી પછી આનાથી ચડાવી તો પછી પતરાથી આપણે પાવડીથી રેતી આમ કરવી પડે. એટલે હવે છે ને આ જો રેતી બધી પહોંચી ગઈ છે આ બાજુ. હવે ખાલી આ મશીન જે છે ને બતાવીશ તમને હું, જે ઓલું છે ઓજાર, એનેથી આવી રીતે આમ ખાલી થોડું રેતી આ બાજુથી ઉપાડીને આમ સીધું કરી દેશે, એટલે એડજસ્ટ થઈ જશે. આવી રીતે છે. અહીંયા છે ને આનું પાણી લીક થયું છે, એટલે અહીંયા આવ્યું છે પાણી. એકદમ ટાઈટ થઈ ગયા છે પાણીમાં. આપણા રાજભાઈ આવે છે. તો મિત્રો અહીંયા ફરી એક બીજી ડ્રીપની લાઈન તૂટી ગઈ છે પિયુષભાઈની. આ પિયુષભાઈને કેટલી લાઈનો નાખી છે એ જ ખબર નથી પડતી. પાછી બહુ ઉપર નાખી દીધી છે. નીચે રૂગો છપરો બાણો હોય. મિત્રો આ રહ્યું બેટ ચડાવવાનું સાધન. આવી રીતે ચડે છે જો બેટ. ના આવી રીતે ચડે છે. જે ઓલું કપાળું છે ને સાઈડમાં, એ બધું સીધું થતું આવે છે. હવે છે ને આ ખાલી આપણે પાવડીથી ડ્રેસિંગ કરવું છે. જે ખાડો રહી જાય છે ને આ બધું આ બાજુ કરવું છે. પહેલી વખત છે ને મિત્રો આપણે ઓલું ચલાવ્યું, એના પછી આ જ યંત્ર બીજા ગેરમાં જવા દીધું ટ્રેક્ટર. એટલે થોડીક રેતી આમ થઈ જાય ને પછી જે આડા થયા હોય ને એને પછી સીધા કરવા માટે પહેલા ગેરમાં હલાવ્યું. ધીમે ધીમે જો બધા સીધા થઈ ગયા છે, એકદમ થ્રુ થઈ ગયા છે. જો પિયુષભાઈની ત્યાં સાંધો કરે છે. તો મિત્રો હવે આ ચડી ગયા છે, બધા બેડ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ખાલી તમને બતાવ્યું ને આગળ મેં વિડીયોમાં કે પાવડીથી આમ થોડું આમ કરીને વચ્ચેની સાઈડ રાખવાનું છે રેતી, એટલે કમ્પ્લીટ એકદમ ઓટલા જેવું બની જાય. પછી ઉપર આપણે વંજીવ ખોડી દઈશું. કાલે પરમ દિવસે વંજીવ ખોડવાનો કાર્યક્રમ રાખશું. અત્યારે વાગે છે 12:15. ટેમ્પરેચર છે 35 ડિગ્રી. થોડી હવા લાગે છે. વળી પવન આ બાજુથી આવે છે, ફરી ગયો છે પવન, એટલે વરસાદનો માહોલ બને છે. છેલ્લું રહ્યું છે ઓ બાજુવાળું એક, એટલે થઈ જાય એટલે કમ્પ્લીટ થાય. આમાં હજી ફરી એક વખત આવવાનું બાકી છે. એકમાં 2 વખત હલાવવાનું છે. આગળ તમને કીધું ને એ રીતે. એમાં નહીં આવે ના, નહીં હાલશે જ નહીં. ત્યાં મિત્રો આપણો બેડ પાલિશ કરવાનું ચાલુ છે. આપણા રમેશભાઈ ને જમાઈને બધા મંડી ગયા છે.
મિત્રો અહીંયા બાથરૂમ પણ બની ગયો છે માણસો માટે. તો ખાલી મોંથી જે છીપરો બધી ઉખડે ને એ અહીંયા નાખી દઈશું એમ ચાલવા માટે. થઈ ગયું પતરા પછી જૂના જ વાપર્યા છે બધા. ઓન કરીને બતાવું તમને. અહીંયાથી નિકાસ નીકળી જશે પાઇપ. અહીંયા એમ સીધો ડાળિયામાં નાખી દઈશું એવું હશે તો. આ બતાવું તમને કેટલું થયું છે. પ્લાસ્ટર એકદમ નીચે ભોંયતાળિયું નખાઈ ગયું છે. ગુજરાતી ભાષામાં ભોંયતાળિયું કહેવાય ને. આ બાજુ ને આ બાજુ તો નથી નાખ્યું. આ રૂમમાં નાખ્યું છે, આ રૂમમાં નાખ્યું છે, અહીંયા નાખ્યું છે. કાલે છે ને બોર્ડ ફિટ કરી આજે છે ને મોટું બીટ ડ્રીલ બીટ લેતા ભૂલી ગયા. અહીંયા કને કમ્પ્લીટ કરી નાખ્યું છે. સામે કિચનમાં બતાવું તમને, ત્યાં પણ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા પણ દિવાલ જે આ ખરાબ હતી ને રેચ આવતો તો એ બધી કમ્પ્લીટ કરી દીધી છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે. આ છે ને આ દિવાલમાં બારેથી કંઈક સોલ્યુશન કરવું પડશે, મતલબ ઓલું લગાવવું પડશે. આપણે ડેમ્પ પ્રૂફ હાર્ડ પેન્ટ આવે છે ને પ્લાસ્ટિક એકદમ, એ વોટરપ્રૂફ ઓલું કરવા માટે. ને આ છે કિચન. અહીંયા બધા ધુમાડો નીકળવા માટે એક્ઝોસ્ટ માટે છે આ બનાવેલું. બારીઓ બધી કાંકરી એટલી વધી છે જો, થોડીક વપરાશે અડધી, આનાથી થોડીક ઓછી. ત્યાં નીચે તળિયું બધું નાખવાનું છે ને. સિમેન્ટની ગુણી હજી 2 લઈ આવવી પડશે, ખતમ થઈ ગઈ છે. દરવાજાવાળાને કહી દીધું છે એ માપ લઈ જશે આજે સાંજે કે કાલે સવારના. તો શું છે કામ આગળનું થાય. એક આ દરવાજામાં નાખવું પડશે, આ રૂમનો દરવાજો નાખવો પડશે, અહીંયા નાખવું પડશે એક, અને અહીંયા 3 દરવાજા આવશે. ઓલો તો છે ને એ જે બાથરૂમમાં આવી જશે. જોઈ લઈએ શું થાય છે. એટલે બીજું સેટિંગ થતું હશે તો કરી દઈશું. ને ઉપર છે ને આપણે ઓલા સપોર્ટિંગ હૂક પણ મારી દીધા છે. અહીંયા છે ને આના ટૂંકા થાય છે થોડાક, તો આના છે ને કાલે લઈ આવશું બીજા. કમ્પ્લીટ થઈ ગયું છે જો મસ્ત ફર્શ. પહેલાં કેવું હતું ને કેવું કરી દીધું, હવે એકદમ જોરદાર. માણસો ધ્યાન રાખે, વ્યવસ્થિત સાફ સફાઈ રાખશે તો એવું જ પડ્યું હશે, નહીં તો વળી પાછું એવું થઈ જશે. પતરા આગળ ન લેવાનું કારણ એ છે, પછી આ બાજુ અહીંયા છે ને ઓલો ટેમ્પો આવે છે ને મોટર કાઢવાનો, આનું બોરવેલ મશીન કાઢવા માટે, તો એ અહીંયા નડી રહે છે એટલા માટે. ઓલો થંભલો પણ ધીમે ધીમે કાઢી નાખશું. આ ખાલી થઈ જશે એટલે પછી ધીમે ધીમે આ બાજુ નમાઈ દઈશું. કારણ કે એની જરૂર નથી, ખુલ્લો થઈ જાય ને તો આ બાજુથી ટેમ્પો લગાવવો હોય ને આમ ટાળીઓ બગાડીને તો એ લાગી જાય. પછી છે ને આમ ખેંચાઈ જાય, પાઇપ સીધો પહોંચી જાય રસ્તામાં. રસ્તામાં આ બહુ બાજુથી લગાવો તો લાગી જાય. અહીંયા તો ડ્રીપ હશે એટલે વાંધો નહીં આવે. ડાળિયા તો હશે નહીં પછી, એટલે કમ્પ્લીટ 1 વરસ હશે ડાળીઓ. કારણ કે મગફળી 1 વખત વાવવાની છે વચ્ચે. મગફળી વાવેલી હોય તો માણસોને પણ થોડોક સપોર્ટ થઈ જાય મગફળીનો, એના પર પૈસા બચે એટલા માટે વાવી દઈશું આપણે. ચાલો હું પાણીની ડબ્બી લેવા માટે આવ્યો છું અને બોટલ પણ ભરી લીધી છે. ત્યાં જઈએ બતાવીશ તમને હું, થોડુંક થઈ જશે કામ એટલે. તો મિત્રો અત્યારે વાયર બાંધવાનું ચાલુ છે. આ છે બાઇન્ડિંગ વાયર ગેલ્વેનાઇઝનો ઓરિજિનલ. કેટલો ટકે છે જોઈએ, વરસાદ પછી ખબર પડે. આપણા રમેશભાઈ એમ કહે છે કે તૂટી જશે 1 વર્ષમાં. શું લાગે છે રમેશભાઈ? આમ બરાબર ને તૂટી જશે? તૂટી જ જશે. તમે એવું કેમ કહો છો? એટલે વરસાદનું પાણી પડે એટલે કટાઈ જાય. જોઈએ હવે ચલો કેવી રીતે બાંધ્યા છે તમને બતાવી દો. હા છે ને અહીંયા ઉપર એક સપોર્ટ મારેલો છે, અહીંયા આંટી મારેલી છે, થંભલો હટે નહીં એટલા માટે. આમ થંભલો મતલબ વાયર, અને બીજો અહીંયા મારેલું છે, આ બીજા આમ હટે નહીં. એક થંભલા વચ્ચે મૂકી દે છે કારણ કે સપોર્ટ ઓલો વજન આવશે એટલે આવી રીતે ટકી જશે. એમ જરૂર નથી બાંધવાની, ખોટો વાયર વેસ્ટ કરવો. પછી તો અહીંયા આવશે. પહેલાં છે ને 16-16માં બધા બાંધી લે આખા ભાગમાં, પછી નીચેના ભાગમાં જશું. ને ઉપર બેડ નાખવાનું ચાલુ છે. જમાઈ સમજાઈ ગયું ને હવે કેમ બાંધવાનું હોય? રમેશ ઊંધી ઓલી ન કરતા, સમજો. અહીંયા બેડ ચડાવવાનું ચાલુ છે.
થમલા થોડાક ઊંચા છે એ ચડવા પડશે ડગે છે કોસથી એમ એ હરેક વિડીયોમાં હું કહું છું કે થમલા ખેંચાડવા પડશે આમ છે તેમ છે તમને એમ થતું હશે નહીં શું કામ કહે છે ઘડી ઘડી પણ જ્યારે આ માણસોને એમ થાય ને ખેડૂતોને જેવા આવતા હોય ને કે ભાઈ બધું સેફટીવાળું રહે કામ એટલે બધાને એવું લાગે તમે વાવો એટલે ખબર પડે શું વસ્તુ છે પહેલાં અમને એમ થતું ક્યારે થંભલા વાવાશે ક્યારે ખાડા ખોદાશે ક્યારે ચકેડા ચડશે ક્યારે ઉપર વાયર બંધાશે વાયરે બંધાઈ ગયા થંભલા ખોડાઈ ગયા ઉપર ઈંગે ચડી ગઈ અને ડ્રીપ પણ નખાઈ ગઈ ને બેડ પણ કાલે ઓ બાજુ નખાઈ ગયા હવે આ બાજુ બાકી છે એટલે હરખી રીતે બધું પતી ગયું છે હવે છે ને કાલે આજે આ બધા વાયર બંધાઈ જાય નીચે કાલે પછી આનામાં પહેલાં રોપા નાખી દઈ ને સોરી આમાં પહેલાં ડ્રીપ પાથર દઈશું પછી આને રીઝાવાનું ચાલુ કરી દઈશું નીચે પછી વંજીઓ બાંધી દઈશું કારણ કે નીચે ટ્રેલી સિસ્ટમ છે એટલે ને પછી રોપા વાવી દઈશું ખાતર નાખીને એટલે શું છે અહીંયા સમજી લો એક ખાતર આપણે અહીંયા મારશે ઓલું ચાર બાજુ તો ચારે ખૂણામાં એટલી વાટકી ખાતર નાખી દે દેશી ખાતરો છાણિયું ખાતર એ નાખી દે એટલે પછી પતી જાય કામ તો ચાલો વિડીયોને અહીંયા કરી દઈએ એન્ડ બહુ લાંબો થઈ જશે 10-11 મિનિટનો છે આપણે એટલા લોંગ વિડીયો બનાવતા નથી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ આવજો